લીંબડીના ખારાવાસ વિસ્તારમાં મધરાત્રે લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। વઢવાણથી રિક્ષા બાંધીને પોતાના ઘર તરફ આવી રહેલા ભરતભાઈ પંડ્યા જ્યારે ઘરના વળાંક પાસે ભાડું ચૂકવવા માટે મોબાઈલના કવરમાંથી પૈસા કાઢી રહ્યા હતા ત્યારે આ તકનો લાભ ઉઠાવીને રિક્ષા ચાલકે અંદાજિત ₹50,000ની કિંમતનો મોબાઈલ લૂંટીને પલકવારમાં ફરાર થઈ ગયો હતો। આ અણધારી ઘટનાથી સદ્ધબદ્ધ બનેલા ભરતભાઈએ તાત્કાલિક લીંબડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવીને લૂંટારા રિક્ષા ચાલકને ઝડપી પાડવાની રજૂઆત કરી છે। હું અહીંયા ખારાવાસમાં રહું છું અને મારે રસોડું લઈને ગયો હતો વઢવાણથી રિક્ષા મેં બાંધી સાંજે મારા મજૂર લઈને આવતો હતો। અહીંયા 12 ને 5 હું નીકળ્યો હતો। અહીંયા નાના વાસમાં મારા મજૂર ઉતારીને પછી હું અહીંયા આવ્યો। મને કે કાકા એમ કીધું, મેં કીધું ભાઈ મારું ઘર અંદર છે, અંદર લઈને રિક્ષા। મને કે કાકા અહીંયા ઉતરી જાવ, મારા સીધો રસ્તો છે। હું અહીંયા ઉતરી ગયો। મને કેટલા ભાડાના પૈસા દેવાના? મને કે ₹400। મેં 500 નોટ કાઢી અને મોબાઈલ હતો હાથમાં, રિક્ષા ચાલુ હતી। આંચકો મારીને મોબાઈલને 500 નોટ બે લઈને વહી ગયા। બરાબર છે ભાઈ। મેં પોલીસ સ્ટેશન મેં અરજી લખાવી બધી, પણ એ લોકોએ અરજી બધી લખી નાખી, પણ મને કાંઈ એફઆઈઆરની ઓલી કાંઈ આપી નથી, ટોક આપી। બરાબર સાહેબ કે અમે ટ્રેક કરીએ, ફોન તમારો આવશે, જે રીતે ભાઈ મારો 50,000નો ફોન છે, પણ પછી કાંઈ જવાબ એ લોકોનો કાંઈ હું 2-3 વખત જઈ આવ્યો પોલીસ સ્ટેશને, તો એ લોકો એમ કીધું જ્યારે કાર્ડ નાખશે ત્યારે એનો આવશે। ફૂટેજ બધી ચેક કરે, ફૂટેજમાં સીસીટીવી કેમેરા લગભગ બંધ જ છે, એમ જ કહે છે એ લોકો। આવું થયું છે બરાબર।